આ ગામનું નામ શું ભાઈ? નાગર ચાળુ ક્યાં રેવું તો મારવાડમાં હિંગળાજની જાત્રાએ નીકળેલો છું બાપ. સારણ છો? હા, અહીં રાતવાસો રહેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે અહીં? હા, દરબારજી સાંગડાજી ગોંડની ઢીંગી ડેલી છે ને ગઢવા પાથરા હાકી જાઓ. કવિઓની સરભરા કરવામાં અમારા સાંગડાજી ઠાકોરનો કસમાં જોટો નથી. ગઢવા હાકો પાથરા. એટલું કહીને રાતના અંધારામાં એ ગામનો આદમી સરી ગયો. ખૂણે ઊભો રહીને તાલ જોવા લાગ્યો. આજ બેટાને બરાબર ભેખડાવી મારું. બેટો સાંગડો ગામ આખાના વાસડા સારે ને હું કોટવાળ તો એ મારા 3 વાસડાની ચરાઈની કોરી માંગી હતી. દીકરે આજા ગઢવો જો એને ભેટી જાય તો એની ખરેખરી ફજેતી થવાની. ગઢવી મારવાડનો છે એટલે મોઢું પણ જબર ફાડશે ને ચાંગોજી દરબાર શું સુલામાયેલી ચપટી ધૂળ આપશે. ગઢવો નખેત પાનિયાનો લાગે છે એટલે સાંગડાની ફસેતી આખા કસમાં ફેલાવશે. આજ મારું વેર વળશે. હું નાગરચા વાળો કોટવાળ એમ બબડતો મૂછો આમળતો એ આદમી અંધારાની નજર કરતો ઊભો રહ્યો. અંધારામાં ગાડું ઊભું રાખીને બારોટજી બૂમો પાડવા લાગ્યા. અરે ભાઈ, અહીં દરબાર સાંગડાજીની ડેલી ક્યાં છે? કોઈ દરબાર સાંગડાજીનું ખોરડું દેખાડશો. અમે પરદેશી છીએ. એક નાનકડા કુબામાંથી બારણું ઉખડ્યું. અંદરથી ભરવાડ જેવો મેલો ઘેલો ગંધારો જુવાન બહાર આવ્યો. હાથમાં ધીંગા કાંડામાં ફક્ત રૂપાના 2 ગડલા પહેરેલા. ગજ પહોળી છાતી હતી. મૂછો હજી ફૂટતી આવતી હતી. કોનું ઘર પૂછો છો બાપ? દરબાર સાંગડાજી ગોળની ડેલી ક્યાં આવી? અહીં કોઈ સાંગાજી દરબારની ડેલી તો નથી, પણ હું સાંગડો ગોળ નામનો રજપૂત છું. આ મારો કુબો છે. મારી બુઢી માં છે. તમારે શું કામ છે ભાઈ? મારે દરબાર હોય તોય શું ને તું કુબાવાળો રજપૂત હોય તોય શું? મારે તો રજપૂતને ખોરડે એક રાતનો ઉતારો કરવો છે. હું સારણ છું, હિંગળાજ જાઉં છું. આવો ત્યારે કહીને સાંગડો ગઢવીને ઝૂંપડામાં લીધા. એની બુઢીમાં પાડોશીઓને ઘેર દોડી ગઈ. તેલ, ઘી, લોટ, ચોખા ઉસીના આણીને વાળું રાંધવા માંડી. દરમિયાન સાંગડાને ઓળખાણ પડી કે એ તો ભાદરેશ ગામના કવિ ઈશરદાનજી પોતે જ છે. આ પંડિત ઈશરદાનજી છે જેને કચ્છ કાઠિયાવાડને મધુર દેશના માનવી ઈશ્વર પરમેશ્વર નામે ઓળખે છે. હસીને ઈશરદાનજી બોલ્યા, હું તો હરિના ચરણની રજ છું ભાઈ. જગત જાય તેમ ભાગે. કવિરાજ, તમારી તો કઈ કે દેવી વાતો થઈ રહી છે. એ બધી વાત સાચી છે ભાઈ. કઈ વાત બાપ? લોકો ભાકે છે કે તમે તો જુવાનીમાં જોગમાયા જેવા કવિ પત્નીને ઠાકરીઓ વિશે કરડાવ્યો ને મોત કરાવ્યું. જુવાનીના તોર હતા બાપ સાંગા. હસવામાંથી હાણ થઈ ગઈ. ચારણીએ મને વિશી કરડવાની બળતરા થતી દેખીને મેણું દીધું. મેં એને પારકાની વેદનાનો આત્મા અનુભવ કરાવવા સારું વનનો વિશી લાવી કરાવ્યો. ચારણીનો જીવ નીકળી ગયો. હે દેવ, આ પાસા નગરમાં ઉતરીને આપને મળી ગયા એ વાત સાચી છે ભાઈ? ઈશ્વર જાણે. ચારણી એની એ જ હશે કે નહીં. મને તો એ જ મોટું દેખાણું. મને જોણલે આવતી ને ચારણી. દેવ, પિતાંબર ગુરુની તમે ખડગ લઈને હત્યા કરવા દોડેલા ને પછી પગમાં પડી ગયા એ શી વાત હતી બાપ? હું પહેલો નગરમાં રાવળજામની કચેરીમાં આવ્યો. રાજસ્તુતિના છંદ ઉપર છંદ ગાવા લાગ્યો. રાજભક્તિના એ કાવ્યમાં મારી બધી વિદ્યા ઠાલવી દીધી હતી. કચેરીમાં રાવળજામની છાતી ફાટતી હતી, પણ હર વખત દરબાર પોતાના કાવ્ય ગુણ પિતાંબર ગુરુની સામે જુએ અને ગુરુજી દરેક વખતે મારા કાવ્યને અવગણતા માથું હલાવે. એ દેખી દરબારની મોજ પાછી વળી જાય. મારા લાખોના દાનના કોડ ભાંગી પડે. મને કાળ ચડીએ. હું એક દી રાતે મારા આ વેરીને ઠાર કરવા તલવાર લઈને એને ઘેર ગયો. આંગણામાં તુળસીનું વન, મંજરીઓ મહેક થાય. લીલું છમ શીતળ ફળ્યું. ચંદ્રના તેજમાં આભ કપાળ. ગુરુ ઉઘાડે અંગે જનોઈની શોભતા. ચોટલો છોડીને બેઠેલા. ખભા ઉપર લટો ઢળી રહી છે. ગોરાણી પડખે બેઠા છે. ગુરુના ઉઘાડા આંગ ઉપર શમશેર ઝીકવા મારો હાથ તલપી રહેલ, પણ આ બેલડી દેખીને મારું અડધું હૈયું ભાંગી ગયું. પછી ગુરુએ ગોરાણીને વાત કહ્યું કે ગોરાણી, દરબારમાં એક મધુરનો ચારણ આવેલો છે. હું એની વિદ્યાના વખાણ કરું છું. એના કવિ છંદો સાંભળી મારા ઉપરના કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય ગોરાણી, એવો રીતવંત જુવાન કવિતાને મૃત્યુ લોકના માનવી ઉપર ઢોળે છે. લક્ષ્મીની લાલચે રાજાના ગુણગાનમાં વાપરે છે. એ દેખીને મારો આત્મા ઘણાય છે. ઓહો, એવી વાણી જો જગતપતિના ગુણગાનમાં વળે તો એ કવિતાની 84 ફેરા તો પતિ જ જાય ને. જગતમાં એ પ્રભુ ભક્તિની પરમ કવિતા રચાઈ જાય. ગોરાણી એના હરેક કાવ્યની સભા થંભે છે. રાજા રાવળજામની છાતી ફાટે છે. રાજા મારી સામે જોવે છે. હું અસંતોષથી ડોકું ધૂણાવું છું. મારા મોડા મતને લીધે રાજાની મોજ મારી જાય છે ને જુવાન ચારણ મારા ઉપર બળી ચડી જાય છે. હું એને દુશ્મન દેખાતો હોઈશ, પણ ગોરાણી મારા મનની કોણ જાણે. હું તો આવી
નાને અધરા રાજસ્તુતિમાંથી કાઢીને ઈશ્વર ભક્તિમાં વાળવા મથું છું. બાપ સાંગા પિતાંબર ગુરુનું આવું કથન સાંભળતા જ મારા ગાત્રો ગળી ગયા. હું ન રહી શક્યો. તુલસીની મંજરીવાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ તલવાર પિતાંબર ગુરુને ચરણે ધરી એમના ખોળામાં માથું ઢાળ્યું અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી. આ મારા હરિરસ ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે સાંગા હું પહેલો લડે પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો જેણે પયાસ. સાંગો ગોળા બધી રીત સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો. ત્યાં તો માએ વાળું પીરસ્યું. સાંગાએ પોતાને ખંભે નાખવાની એક મેલી ઊનની કામળી પાથરીને ઈશરદાનજીને તેની ઉપર બેસાડ્યા. કવિએ ગરીબની આંસી પાથરી રાબછાશ કોઈ રાસ થાળી કરતાંય વધુ મીઠાશથી આરોગી. જમીને ઈશરદાનજીએ કહ્યું, ભાઈ મારે એક નિયમ છે કે એક વર્ષમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું. માંગો દેવ મારી પાસે હશે તે બધું આપીશ. ફક્ત આ તમારી ઊનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ. ભલે બાપુ પણ મને એક વચન આપો. વચન છે, હું વિનવું છું કે ઇંગળાસથી પાછા વળો ત્યારે અહીં થઈને પધારો. હું આપને માટે એક કામળી કરી આપીશ. આ તો જૂની થઈ ગઈ છે. ઈશ્વર બારોટ વચન આપીને ઈંગળા ચાલી નીકળ્યા. અહીં સાંગાએ કામળીની ઊન કાતવા માંડી. વગડામાં કોઈ નદીને કાંઠે વાછડા ચરતા હતા. વાછડાને ગળે બાંધીને ટોકરી રણક્યા કરે અને હરિના ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવીને ઊનની ઝીણો તાતણો કાત્યા કરી. આઠે પહોરેના ઘટમાં એકનું એક જ રટણ છે. મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે. ભેળો હું તરીશ. 4 મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો અને વાછડા ચોમાસાની વાટ જોવા લાગ્યા. વાછડાને ચોમાસું તો આવી મળ્યું પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાટંબર મંડાયો. વાવાઝોડું મચ્યું. મુશળધાર મેં વરસવા લાગ્યો અને ગામની નદી બે કાંઠે પ્રલયકારી પાણીના ઘોઘળા કાઢવા લાગી. સાંગો વાછડા લઈને સાંજ સુધી સામે કાંઠે થંભી રહ્યો. પછી એને લાગ્યું કે મારી માં જુટશે. આ વાછડા અહીં ને અહીં થીજી જશે ને હવે બહુ તાણ નથી રહ્યું. એમ વિચારીને સાંગો વાછડાને આગી પાણીમાં ઉતર્યો. બીજા બધા વાછડા તો તરી ગયા પણ સાંગાએ જેનું પૂંછડું ઝાલ્યું હતું તે વાછડો મધવહેણમાં લથડ્યો. સાંગો તણાયો. કાંઠે ઊભેલા લોક પોકાર કરી ઉઠ્યા. એ ગયો એ તણાયો પણ એને બચાવવા કોઈ ન પડ્યું. પાણીમાં ડૂબકા ખાતો ખાતો સાંગો પૂરની વચ્ચેથી શું બોલે છે એને બીજું કાંઈ ન સાંભળ્યું. પાણીમાં ડૂબતો સાંગો સાદ કરે છે કે ઓ ભાઈઓ મારી માને કહેજો કે કવિરાજ આવે ત્યારે પેલી કામળી દેવાનું ન ભૂલે. વહેતા પૂરમાં તણાતા સાંગો શબ્દ કહ્યા કરે કે કવિ ઈશરદાનજીને મારી યાદ રૂપે કામળી દેજો. માને એટલો સંદેશો મોકલાવીને સાંગો અલોપ્ત થઈ ગયો. નદીમાં મોજા અને દરિયામાં ઉપાડી ગયા. થોડે દિવસે ઈશરદાનજી આવી પહોંચ્યા. દીકરા વિના ઝૂરતી ડોશીને પોતાની પાપણોના પાણી લૂસીને કવિને રોટલો જમાડવાની તૈયારી કરી. જમવા બોલાવ્યા. ઈશરદાનજી પૂછ્યું, સાંગો ક્યાં? ડોશી કહે, સાંગો તો ગામત્રે ગયો છે. તમે જમી લ્યો બારોટજી. ચતુર ચારણ ડોશીના આંસુ દેખી ગયો. એણે સાંગા વિના ખાવું પીવું રામ કર્યું. ડોશીને છેવટે કહ્યું, સાંગાને તો નદીમાં પાણી તાણી ગઈ. ચારણ કહે, એમ બને જ નહીં. રજપૂતનો દીકરો દીધે વચને જાય કે? અરે દેવ, સાંગો તો ગયો. આખું ગામ સાક્ષી છે. પણ જાતા તમને કામળી દેવાનું સંભાળતો ગયો છે. ઓ પાણીમાં ગળતા ખાતા પણ એણે તો તમને કામળી દેવાની ઝંખના કરી હતી. સાંગાના હાથથી જ કામળી ન લઉં તો હું ચારણ નહીં. ચાલો બતાવો ક્યાં ડૂબ્યો છે સાંગો. ડોશી કવિને નદીને કાંઠે તેડી ગઈ અને કહ્યું, સાંગો અહીં તણાયો. સાંગા બાપ સાંગા કામળી દેવા હાલ. એવા સાથ કરીને કવિ બોલાવા લાગ્યા. દંતકથા કહે છે કે નદીના નીરમાં જાણે કોઈ પડખા દેતું હતું. કવિને ગાંડો માનીને ડોશી હસતી જાય છે ને વળી પાછી રોઈ પડે છે. ત્યાં તો નદીમાં પૂર ચડ્યું. પાણીના લોઢા બછાડ ખાયા કરીને રાક્ષસોની જેમ ગર્જના કરવા લાગ્યા. ફરી કવિએ સાદ દીધો, સાંગા કામળી દેવા હાલ છે. મારી કામળી હરિની પૂજાને મોડું થાય છે. આવું શું દેવ આવું છું. આગેથી એવો અવાજ આવ્યો. જોઈ ત્યાં એ જ વાછરડાનું પૂંછડું ઝાલીને સાંગો તરતો આવે છે. બહાર નીકળીને જાણે સાંગો ચારણને બાજી પડ્યો. એના હાથમાં નવી કરેલી કામળી હતી. કામળી સમર્પિત ને આ સાંગો ફરીવાર મોજામાં સમાયો. ઈશરદાને છેલ્લો દોહો કહ્યો, દીધારી દેવળ ચડે મત કોઈ રીસ કરે. નાગડચા વાળા ઠાકરા સાંગો ગોળ સરે. નાગડચા વાળા હે ઠાકર, તને કોઈ રીસ કરશો માં કે હું સાંગડાને એક કામળીને ખાતર એટલો બધો વખાણીને
તમારો પણ શિરોમણી શા માટે બનાવું છું? કારણ કે એ તો ખરેખરો દિલદાર ઠર્યો, દિલનો દાતાર હોય તેનું જ ઈંડું કીર્તિમાં દેવળ ઉપર ચડી શકે. આમાં દાનની વસ્તુની કિંમત નથી, પણ એકવાર મુખથી કરેલું દાન મરતા મરતા પણ દેવા માટે તડફડવું એનું જ બલિહારી છે. આવી જ વિસરતી જતી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.